આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી થઈ છે. એક તો મગફળી કાઢેલી પડી છે, સોયાબીન કાઢેલું પડ્યું છે, સોયાબીન વાઢવાનો સમય છે, કપાસ ઉતારવાની વીણી છે, બધું પલળી ગયું અને ભસ્મીભૂત જેવું થઈ જાય આમને જે રહેશે. તો અહીંયા થોડોક ઓછો વરસાદ છે, તો જે જગ્યાએ વધુ વરસાદ છે એની હાલત જોતાં તમને એમ થાય કે ખેડૂત આપઘાત કરશે કે રહેશે. સરકાર જો આમાં કંઈક સારું વળતર આપે તો સારી વાત છે. અમારે આવું થયું છે તો પણ ઘણા ખેડૂતો પૂછવા આવે છે કે ભાઈ અમારું આ પાક ફેલ થયો તો આનું કાંઈ મળશે. એવી ખેડૂતોની મંડળીએ ઇન્ક્વાયરી ચાલુ થઈ ગઈ છે અને ખરેખર જે ઢોર માટેનો ચારો હતો મગફળીનો એ પણ ફેલી ગયો. કપાસ પીળા પડી જશે, સુકાવા મળી ગયા, ઘણાની વીણી લેવાની છે એ નહીં લેવાય, સોયાબીન વાઢવાનું છે એ પણ આમાં આવે. જો આમને 4-5 દિવસનું વાતાવરણ તો અંદર સિંગોમાં ઉગવા મળી જશે અને પારાવાર નુકસાની ખેડૂતને મોંમાં આવેલો કોળીઓ જૂટવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે. તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે કંઈક આની સહાય આપવી જોઈએ. યોજનાઓની વાત કરે છે, ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી, કશું આપ્યું નહોતું અને ખેડૂતોને પૈડા ઉપર પાટવા જેવી સ્થિતિ છે. એક તો જણસીઓનો ભાવ નથી અને એમાં આ પલળેલો માલ જશે ને 50% કિંમતે વેચાશે. 700 રૂપિયામાં 500માં મગફળી વેચાવાની છે. તો અમે સરકારશ્રીને રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે ખેડૂતોના સહારે આવો અને મદદ કરો, તો જ ખેડૂતો બે પાંદડા થશે અને ઊભો થઈ શકશે.